જય માતાજી, રામ રામ સૌ મિત્રોને. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક અનોખી માહિતી મેળવશું. મિત્રો, એક રાજ્યના રાજ્યપાલ એવા છે જેઓ ખેતી સાથે પશુપાલન સાથે સંકળાયેલા છે અને તેઓ ગામડે જઈને સ્કૂલોમાં તેઓ રાતવાસો કરે છે, પછી આખા ગામની મુલાકાત લે છે, બળદથી હળ ચલાવે છે. તો એવા કોણ છે રાજ્યપાલ, જાણીએ આજના વિડીયોમાં. એવા રાજ્યપાલ જેઓ ગામની શેરીમાં સફાઈ કરે, ગાય દોવે અને ખેતરમાં હળ પણ ચલાવી જાણે છે. મિત્રો, કોઈ રાજ્યપાલ ગામડામાં જાય, ત્યાંની સ્કૂલમાં રાત વિતાવે, કોઈ સામાન્ય માણસના ઘરે ભોજન લે, કોઈની ગાયનું દૂધ દોહે, કોઈના ખેતરમાં હળ ચલાવે અથવા પાક લણે. આ સાંભળવામાં અશક્ય લાગશે, પરંતુ વાસ્તવમાં આવું થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 15 ઓગસ્ટથી આ કામ કરી રહ્યા છે. તે અંતર્ગત તેઓ અઠવાડિયે 15 દિવસે કોઈ એક ગામમાં પહોંચી જાય છે. ત્યાં ગ્રામજનો સાથે ભળીને તેમના જેવું જીવન જીવે છે અને ગામની જ શાળામાં તેઓ રાત વિતાવે છે. મિત્રો, આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વ્યવસાય ખેડૂત અને શિક્ષક રહી ચૂકેલા છે. તેમને ગામના વિકાસ માટેનું આ રાજભવન મોડેલ છે. મિત્રો, વાત કરીએ તો અત્યાર સુધીમાં તેઓ 11 ગામમાં જઈ ચૂક્યા છે અને તેમની યોજના રાજ્યના 276 તાલુકાના ગામની મુલાકાત લેવાની તેમની યોજના છે. તેઓ આ અભિયાન હેઠળ 10-11 નવેમ્બરે તેઓ તાપી જિલ્લામાં હતા. અહીં તેમણે ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં આખો દિવસ વિતાવ્યો હતો. તો મિત્રો, તે માણેકપુરા ગામમાં દિવ્ય ભાસ્કરની ટીમ તેમની સાથે 24 કલાક સાથે હતી. તો મિત્રો, જાણીએ તેમનું મિશન, વિઝન અને તેમણે 24 કલાકમાં શું શું કર્યું. દિવ્ય ભાસ્કરની ટીમે તેમને એક સવાલ કર્યો કે રાજ્યપાલ એક બંધારણીય પદ, જનપ્રતિનિધિઓ જેવું કામ શા માટે કરો છો? ત્યારે રાજ્યપાલ દેવવ્રત ઉત્તર આપે છે, પહેલા તો હું સ્પષ્ટ કરી દઉં કે ન તો મારી કોઈ રાજકીય મહત્વાકાંક્ષા છે અને ન તો હું ગુજરાતમાં ચૂંટણી લડી શકું તેમ છું. હું નથી ઈચ્છતો કે માત્ર રાજભવનમાં જ બેસી રહું. હું એક શિક્ષક અને ખેડૂત છું. હું એક પ્રેક્ટિકલ માણસ છું. મેં પ્રાકૃતિક ખેતી કરી એમાં 100% સફળતા મેળવી છે. એ અનુભવના આધારે હું કહી શકું છું. મારી વાતો હવામાં નથી. યુરિયા, ડીએપી અને જંતુનાશકોએ જમીનથી લઈને આપણા શરીરમાં પણ ઝેર ગોળી દીધું છે. તેઓ દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટનો હવાલો આપે છે કે એમ કહે છે કે તમે જ છાપ્યું છે કે 105 માતાઓના દૂધના સેમ્પલનો રિપોર્ટ કરાવ્યો તો તેમાંથી અનેક સેમ્પલમાં યુરિયા મળ્યું. મારી વાતો સાંભળ્યા બાદ રાજ્યમાં 8-9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે, પણ એ સંખ્યા ઓછી છે. મારી વાતો કોઈને સારી લાગે છે તો કોઈને માત્ર ઉપદેશ. એટલે મને થયું કે હું પોતે જ ગામડાઓમાં જઈને સૌ સાથે જોડાઈ જાઉં. હું ગામડાઓમાં જઈને ઝાડુ લગાવું છું. એ કામ તો પ્રતિકાત્મક જ હોય, પરંતુ એટલો સમય હું તેમની સાથે વાતો કરીને મહિનામાં એક વખત સફાઈ માટે મનાવી લઉં છું. એ જ રીતે હું કોઈની ગાયનું દૂધ દોઉં છું અને તેમને ગૌ નસલ સુધારણાની રીત જણાવું છું કે કેવી રીતે 10 લીટર દૂધ આપતી ગાય પાસે 40 લીટર દૂધ પણ લઈ શકાય. ખેતરમાં હળ ચલાવીને તેમને જણાવું છું કે કેવી રીતે હજારો રૂપિયાનું રાસાયણિક ખાતર નાખવાની જગ્યાએ ગાયના છાણથી ન્યૂનતમ ખર્ચે વધુ પાક લઈ શકાય છે. લોકોને સારું સ્વાસ્થ્ય મળશે. અત્યારે તો એવી હાલત છે કે ખેડૂતો તો દૂર, કૃષિ વિભાગના લોકો જ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીમાં અંતર ખબર નથી. લોકો ઓર્ગેનિક ખેતીને જૈવિક ખેતી સમજવાની ભૂલ કરે છે. એ ખેતી પણ જો લાભકારક ન હોય તો તેમાં નવીનીકરણ કરવું પડે. ગ્રામીણ પ્રવાસ વખતે કોઈના ઘરે રોકાવું તો લાગે કે આ રાજ્યપાલનો માણસ હશે, એટલે સ્કૂલમાં જ રાતવાસો કરું છું. એ બાને બાળકો સાથે વાતો પણ થાય છે. શિક્ષકો પણ પ્રોત્સાહિત થાય. કોઈ સામાન્ય માણસના ઘરે જમવા જાઉં છું જેથી તેમને અને ગામની તમામ વાતોને નજીકથી સમજી શકું. એના પછી ગ્રામ સભા કરું છું. એ વખતે ગામને મોડેલ વિલેજ બનાવવાની બધી રીત જણાવું છું. હું તેમની વચ્ચે તેમના જેવો જ રહીને તેમને સમજું છું. શક્ય છે તેનાથી એ લોકો પર મારી વાતની વધારે અસર થાય. મારા પ્રવાસોને કારણે ગામના અમુક પ્રશ્નો તો આપમેળે જ ઉકેલી જાય છે. હું હેલ્થ કેમ્પ કરીને સ્વાસ્થ્ય સુધારણા પર પણ ધ્યાન આપું છું. મિત્રો, રાજ્યપાલ જે ગામોમાં જે ઘરે જઈને તેમણે ભોજન કર્યું છે, તેમના ઘરે ભોજન લે છે, તેમને પણ રાજભવન આવવા માટે આમંત્રિત કરે છે. તે પરિવારોને પોતાના ઘર એટલે કે રાજભવન પણ આમંત્રિત કરે છે. તેઓ જૈવિક ખેતીથી એક ડગલું આગળ વધીને પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે. ગામ આવવાના રસ્તામાં વિમાન મોથા વાવાઝોડાના રિપોર્ટ હાથમાં લઈને કહ્યું,
તસવીર જુઓ, રાસાયણિક ખેતીવાળા કેળા પાતળા થડોના કારણે નીચે પડી ગયા છે. પ્રાકૃતિક કૃષિના થડ મોટા અને જમીનમાં પકડ હોવાથી ટકી રહ્યા છે. ગાયોની નસલ સુધારવાની પદ્ધતિઓ પ્રાકૃતિક ખેતી શીખવાડી. પહેલો દિવસે બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ સ્ટેટ હેંગરની દિવાલમાં ઉગેલા પીપળાનું ઝાડ બતાવીને કહ્યું, જુઓ, વૃક્ષો છોડ જમીનમાંથી માત્ર 0.5% જ પોષણ લે છે, બાકીનું માત્ર હવા અને તેમાં રહેલા પાણીમાંથી. સાંજે 5 વાગે માણેકપુરા સ્કૂલમાં આવે છે અને ત્યારે કહે છે, વાહ, આ અત્યાર સુધી મળેલો સૌથી સારો ઓરડો છે. સ્કૂલનો આ રૂમ 2024માં જ બન્યો હતો. અધિકારીને પૂછે છે કે બતાવો આજનું શેડ્યુલ શું છે. તો સાંજે 5:30 વાગે ગામની એક શેરીમાં સફાઈ કરી ગામમાં પહોંચી તેમણે જાતે ઝાડુ પકડી સફાઈ કર્યા બાદ તેમણે કહ્યું, જુઓ, ઝાડુ લગાવવાથી હું વધારે મોટો થઈ ગયો. ગામ પાસેથી વચન માંગે છે કે 1 અઠવાડિયે 1 કલાક સફાઈ કરશે. સાંજે 7 વાગે તેઓ આદિવાસી પરિવારના ઘરે ભોજન કરે છે. કાચા ઘરમાં લાકડાનો ચૂલો અને અનાજ સંગ્રહની વ્યવસ્થા જોઈને કહે છે, તમે પરંપરા જીવંત રાખી છે. વાહ, ઘરમાં ગરમી પણ નહીં લાગતી હોય. તેઓએ તેમના ઘરે ભોજન કર્યું. રાત્રે 8:15 વાગે પંચાયત ભવનમાં ખાટલા પર ગ્રામસભા યોજે છે અને તેમને પૂછે છે કે કોની પાસે કેટલી જમીન છે, તેમાં કેવી રીતે ઉપજ વધારવી તે સમજાવે છે. વધારાની આવક માટે ગાય પાડવા વિશે જણાવે છે. મહિલાઓને કહે છે, બાળકોના જલ્દી લગ્ન ન કરાવશો, ભણવા લખવા અને રમવા દેજો. આગળ વધશે તો પરિવાર, ગામ અને દેશનું નામ રોશન કરશે. બીજા દિવસે સવારે 6:30 વાગે એક ખેડૂતના ઘરે ગાય દોવા જાય છે. તેમને સમજાવે છે કે મેં નસલમાં સુધારો કરીને 400થી વધુ ગાય પાડી છે. પછી સવારે 7:15 વાગે એક ખેડૂતના ખેતરમાં હળ ચલાવવા જાય છે અને તેમને કહે છે કે સવારે ખેડાણ કરશો તો વધારે ફાયદો થશે. માટીમાં રાસાયણિક ખાતરની જગ્યાએ છાણનું ખાતર નાખો, ખેતર બંજર નહીં થાય. પછી સવારે 11 વાગે એક ઉચ્છલની સ્કૂલમાં જાય છે અને ત્યાં વિદ્યાર્થીઓને કહે છે, ખૂબ ભણો, વિદ્યા એવું ધન છે જેને ચોર ચોરી નથી શકતો. હરિપુર ગામમાં ખેતરોમાં યુરિયા, ડીએપી અને જંતુનાશક ન નાખો તેવું તેમને ભલામણ કરે છે. ગુજરાતમાં દરરોજ 780 કેન્સરના દર્દી આવે છે. પ્રાકૃતિક ખેતીની તમે તાલીમ લ્યો. પછી બપોરે 12:40 તેઓ ગામમાંથી ગાંધીનગર માટે પ્રસ્થાન કરે છે. તો મિત્રો, તમને આ રસપ્રદ માહિતી કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. મળીશું એક નવી સ્ટોરી સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ.